હેલો વિદ્યાર્થી મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોયલાબ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, મુખ્ય સેવિકા ભરતી 2026 જે આવવાની છે વિદ્યાર્થી મિત્રો, એની પહેલાં હું તમને MS એટલે કે મુખ્ય સેવિકા દિવ્યાંગ ઉમેદવારોનું જે રિઝલ્ટ જાહેર થઈ ગયું છે એના કટ ઓફ વિશે હું તમને માહિતી આપીશ. ઉપરાંત હવે જે નવી મુખ્ય સેવિકાની ભરતી આવવાની છે એમાં તમારે મેરિટમાં નામ લાવવા માટે કેટલા માર્ક લાવવા જરૂરી છે તેની આજે આપણે વિગતવારની ચર્ચા કરીશું. ટોટલ તમારા 200 માર્કના પેપર વિશેની માહિતી છે આજે આપ તમને મળી રહેશે. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરી દેજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ છે એ આપણી સાથે જોડાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ MS દિવ્યાંગ ઉમેદવારોનું રિઝલ્ટ અને કટ ઓફ અને હવે એની ભરતીમાં તમારે કેટલા માર્ક લાવવાના છે એના વિશે પણ હું તમને સચોટ અને વિશ્વાસની માહિતી આપું છું. જોડાયેલા રહેજો વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન પર તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો, ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ એટલે કે GPSSB દ્વારા સ્પેશિયલ રિક્રુટમેન્ટ અંતર્ગત છે એ મુખ્ય સેવિકાની ભરતી છે એ યોજાઈ હતી વિદ્યાર્થી મિત્રો, જેનું છે એ સિલેક્શન લિસ્ટ આવી ગયું છે વિદ્યાર્થી મિત્રો. એનું DV પણ થઈ ગયું હતું. સ્ક્રીન પર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ છે એનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? બધાને ખબર છે કે કેટલા માર્ક હતા, કેટલા માર્ક તમારે છે, કેટલા માર્કનું પેપર હતું. ક્લિયર છે? હવે જે પેપર આવવાનું છે વિદ્યાર્થી મિત્રો 200 માર્કનું આવવાનું છે. આ 150 માર્કનું પેપર હતું. ક્લિયર છે? એમાંથી તમે જોઈ લો ફર્સ્ટ નંબરને 117 છે. ક્લિયર? આ જે 20 ઉમેદવાર છે, ટોટલ 20 જગ્યાથી એનો આ લિસ્ટ આવી ગયું છે વિદ્યાર્થી મિત્રો. એને હું આપણા ગ્રુપમાં પણ છે એ મૂકી દઉં છું, ટેલિગ્રામ ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં, બધે. જો તમે કોઈ પણ જગ્યાએ ના જોડાય તો કોઈ પણ એક ગ્રુપમાં જોડાઈ દેજો. મુખ્ય સેવિકાનું છે એ બહેનોનું અલગ ટેલિગ્રામ ગ્રુપ પણ બનાવેલ છે અને વોટ્સઅપ ગ્રુપ પણ બનાવેલ છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો તેની વિગતવારની માહિતી આપું. હવે આવનારી ભરતી છે MSની, બરોબર છે? તો એની આપણે વિદ્યાર્થી મિત્રો બેન્ચ છે, બેન્ચ એ લોન્ચ કરેલી છે. એના ડેમો ક્લાસ આજથી શરૂ થાય છે, ડેમો ક્લાસ 1. બરોબર છે? ક્યારે છે ડેમો ક્લાસ 1? 9/15 સાંજે યુટ્યુબ ઉપર છે ડેમો ક્લાસ 1. બરોબર છે? સતત તમને 1 અઠવાડિયું ડેમો ક્લાસ આપવાના છે. બરોબર છે? પછીથી શરૂ થશે તમારી બેન્ચ, જેમાં વિદ્યાર્થી મિત્રો તમને ખાસ યાદ રાખજો, સમગ્ર થિયરી અને મેથ્સ રિઝનિંગ છે એ સંપૂર્ણ બેઝિકથી તમને કરાવવામાં આવશે. મેથ્સ રિઝનિંગમાં તમારો 1 પણ માર્ક નહીં જાય એની ગેરંટી મારી. ક્લિયર છે? અને 100 માર્કની કામગીરી પર સંપૂર્ણ ભાર મૂકવામાં આવશે, 100 માર્કની કામગીરી પર. બરોબર છે? એમાં વિદ્યાર્થી મિત્રો તમને સમગ્ર થિયરી લેવામાં આવશે, મોક ટેસ્ટ લેવામાં આવશે, યુનિટ ટેસ્ટ લેવામાં આવશે, વીકલી ટેસ્ટ લેવામાં આવશે, પર્સનલી તમામ વિદ્યાર્થી પર ધ્યાન આપવામાં આવશે, ડાઉટ સોલ્વિંગ સેશન રાખવામાં આવશે. બરોબર છે? સમગ્ર મટીરિયલ છે એની બુક આપવામાં આવશે. ટોટલ A to Z વસ્તુ છે એ તમને MSની બેન્ચમાં આપવામાં આવશે. ક્લિયર છે? એની પ્રાઇસ છે વિદ્યાર્થી મિત્રો 2999. આજથી છે એ આપણે યુટ્યુબ ઉપર એના ડેમો ક્લાસ શરૂ થવા જઈ રહ્યા છે. બરોબર છે? તમને ક્લાસ સારા લાગે તો જ તમારે જોડાવાનું છે વિદ્યાર્થી મિત્રો. ટુ ધ પોઈન્ટ, ઓથેન્ટિક, ગવર્મેન્ટ સોર્સને ધ્યાનમાં રાખીને MSની તૈયારી કરાવવામાં આવશે. બરોબર છે? જેટલી પણ આપણે બેન્ચ લીધેલી છે એમાં ઘણા બધા ગવર્મેન્ટ સરકારી કર્મચારીઓ આપ્યા છે, કેમ કે આપણે વિદ્યાર્થી મિત્રો એમાં હું જ દિલથી તૈયારી કરાવું છું. બરોબર છે? ક્લિયર છે? ટોટલ વસ્તુ છે હું કરાવવાનો છું વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન ઉપર. તમને જેવો અહીંયા તમારો પોઈન્ટ પૂરો થશે એટલે એવી તમારી ટેસ્ટ, એવી રીતે તમારા આખા વીકના જેટલા પોઈન્ટ થશે એટલે વીકલી ટેસ્ટ. બરોબર છે? ફાસ્ટ રિવિઝન ટેસ્ટ, ટોટલ ટેસ્ટ, થિયરી, હેન્ડ રાઇટિંગ મટીરિયલ, બુક. બરોબર છે? બધી જ વસ્તુ તમને છે. ડાઉટ સોલ્વિંગ સેશન, લાઈવ ક્લાસ હશે. આપણી આખી બેન્ચ કઈ હશે? લાઈવ બેન્ચ હશે એપ્લિકેશન ઉપર, લાઈવ. બરોબર છે? એનો સમય હશે વિદ્યાર્થી મિત્રો સાંજે 9 થી 10. ખાસ એટલે ખાસ યાદ રાખજો, ક્યારે હશે? સાંજે 9 થી 10. બરોબર છે? જો તમે આ બેન્ચમાં જોડાવા માંગતા હો વિદ્યાર્થી મિત્રો તો વહેલા તે પહેલાંના ધોરણે છે તમારું નામ લખીને મોકલી દેજો વિદ્યાર્થી મિત્રો. અને MS બેન્ચ
ઓનલી ફોર 100 વિદ્યાર્થીની બેન્ચ છે વિદ્યાર્થી મિત્રો. 100 વિદ્યાર્થી બાદ એક પણ વિદ્યાર્થીને એડમિશન નહીં મળે. હવે જે તમારું 200 માર્કનું પેપર છે એની હું તમને વાત કરવા જાઉં વિદ્યાર્થી મિત્રો, તો આ 200 માર્કના પેપરમાં વિદ્યાર્થી મિત્રો 100 માર્કની તો તમારી કામગીરી છે, બરોબર છે. આ કામગીરીમાં વિદ્યાર્થી મિત્રો 90+ આવે એવું કન્ટેન્ટ તમને આપવાનું છે. કેવું કન્ટેન્ટ આપવાનું છે? 90+. મેડિકલ સોશિયલ વર્કરવાળા વિદ્યાર્થી મિત્રો જોડાયેલા હોય તો કોમેન્ટ કરી દેજો વિદ્યાર્થી મિત્રો, એમને ખ્યાલ જ છે આપણે કેવું ઓથેન્ટિક કન્ટેન્ટ આપ્યું હતું. ક્લિયર છે? બાકી તમારું 25 માર્કનું છે, સંપૂર્ણ તમારું જે છે એ મેથ્સ રિઝનિંગ પણ હું લઈશ. ક્લિયર? આમાંથી તમારે 25માંથી છે એ 20+ માર્ક આવશે એવી ગેરંટી મારી. ક્લિયર છે? ડન. એ પણ ટુ ધ પોઈન્ટ ઓથેન્ટિક પાયાથી બેઝિકથી શરૂ કરીશ. ક્લિયર છે? ડન છે વિદ્યાર્થી મિત્રો. 100 માર્કની તમારી કામગીરી, 25 માર્કનું તમારું મેથ્સ રિઝનિંગ, ત્યારબાદ છે બધાને ખબર જ છે 35 માર્કનું તમારું જનરલ નોલેજ છે. શું છે વિદ્યાર્થી મિત્રો? જનરલ નોલેજ. ક્લિયર? પછી 20 માર્કનું ગુજરાતી અને 20 માર્કનું અંગ્રેજી. ક્લિયર? એટલે અંગ્રેજી એક તમારે ખાલી કરવાનું રહેશે, બાકી સંપૂર્ણ વસ્તુ છે એ આપણે એમએસની અંતર્ગત કરાવીશું. ટોટલ તમારો સિલેબસ એક ખાલી તમારે 20 માર્કનું અંગ્રેજી કરવાનું રહેશે, બાકી સંપૂર્ણ 180 માર્કની સંપૂર્ણ તૈયારી છે એ આપણે ગમત સાથે જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ થકી એપ્લિકેશનના માધ્યમ દ્વારા કરાવવાના છીએ. ડન છે વિદ્યાર્થી મિત્રો. હવે તમારે જો આ 200 માર્કમાંથી આ વખતે મેરિટમાં આવવું હોય વિદ્યાર્થી મિત્રો, તો કહી દઉં તમને, જગ્યા તો વધારે જ આવવાની છે. 90+ની તો એ લોકોએ કેલેન્ડરમાં સમજાવેલી છે, જણાવેલી છે, પણ આનાથી વધારે આવશે. મેરિટમાં આવવા માટે તમારે આ વખતે મેક્સિમમ વિદ્યાર્થી મિત્રો 140+ માર્ક લાવવા પડશે. બરાબર છે? કેમ કે ઘણી બધી બહેનો છે પહેલેથી તૈયારી કરી રહી છે અને હાલમાં પણ છે એ ખરેખર તૈયારી સંપૂર્ણ ઘણા ટાઈમથી કરી રહી છે યુદ્ધના ધોરણે. બરાબર છે? તો આપણે જો તમે તૈયારી ના શરૂ કરી હોય તો અત્યારથી તૈયારી શરૂ કરી દેજો વિદ્યાર્થી મિત્રો, કેમ કે સ્પર્ધા રહેશે. બરાબર છે? કેમ કે ઘણા ટાઈમથી ભરતી આવી નથી, હવે ભરતી આવશે એટલે ઘણા બધા જૂના સ્ટુડન્ટો પણ છે પહેલેથી તૈયારી કરી રહ્યા છે. બરાબર છે? સિલેબસ ચેન્જ થયો છે પણ મોસ્ટ ઓફ તમારી કામગીરી કેટલા માર્કની થઈ ગઈ છે? 100 માર્કની. અહીંયા તમારે મેક્સિમમ માર્ક ખેંચી લેવાના છે. એની સંપૂર્ણ તૈયારી આપણે ગમત સાથે જ્ઞાન એપ્લિકેશનના માધ્યમ દ્વારા કરાવવાના છીએ લાઈવ બેન્ચમાં. બરાબર છે? લાઈવ બેન્ચનો સમય વિદ્યાર્થી મિત્રો રોજ સાંજે 9 થી 10 હશે. ક્લિયર? ડન. ટોટલ પોઈન્ટ લાઈવમાં એવી રીતે ભણાવવામાં આવશે વિદ્યાર્થી મિત્રો કે તમારે બીજી વાર વાંચવાની જરૂર પણ નહીં રહે. એકવાર તમે લાઈવ ક્લાસ એટેન્ડ કરશો એટલે તમારે બીજી વાર વાંચવાની જ જરૂર નહીં રહે. ક્લિયર છે? એવી ઓથેન્ટિક ગવર્મેન્ટ સોર્સને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ સિલેબસની તૈયારી છે એ કરાવવામાં આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો, જો તમે વહેલા તે પહેલાંના ધોરણે જોડાવા માગતા હોય વિદ્યાર્થી મિત્રો, તો આજે જ આપણા ગ્રુપમાં જોડાઈ જજો અને મને છે મેસેજ કરીને તમારું રજિસ્ટ્રેશન નોંધાવી દેજો વિદ્યાર્થી મિત્રો. 1 અઠવાડિયા સુધી આપણા ડેમો ક્લાસ શરૂ રહેશે, ત્યારબાદ એપ્લિકેશન ઉપર આપણી બેન્ચ લોન્ચ થઈ જશે. ડન છે વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું તમને આ ક્લાસ સારો લાગ્યો હશે, ઘણો હેલ્પફુલ થયો હશે. ક્લાસ સારો લાગ્યો તો તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરી દેજો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાય. સંપૂર્ણ ઓથેન્ટિક ગવર્મેન્ટ સોર્સને ધ્યાનમાં રાખીને જો તમે તૈયારી કરાવવા માગતા હોય તો આ પ્લેટફોર્મ તમારા માટેનું છે. માટે સમગ્ર ગુજરાતની બહેનો જે એમએસની તૈયારી કરી રહી છે એ ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. શોર્ટ ટાઈમમાં તમારી ભરતી આવવા જઈ રહી છે એ પહેલાં જો તમે પ્રોપર વેમાં ઓથેન્ટિક તૈયારી કરવા માગતા હોય તો આપણી સાથે જોડાઈ દેજો. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો ક્લાસ સારો લાગ્યો છે. ક્લાસ સારો લાગ્યો તો લેક્ચરને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરી દેજો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાય. જય હિન્દ, જય ભારત.